અબડાસા તાલુકાના તેરા ખાતે શ્રી ઉદ્ધવરામ બાપા અને શ્રી બાવા મિયા પીર એવં શ્રી રામદેવ પીર ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્મૃતિ કપ 2024 સિઝન 1ની ઓપનિંગ કરવામાં આવી। અબડાસા તાલુકાના તેરા ગામ નજીક આવેલા જય માતાજી ગ્રાઉન્ડ બારા ચોકડી ખાતે શ્રી ઉદ્ધવરામ બાપા અને બાવા મિયા પીર એવં શ્રી રામદેવ પીર ક્રિકેટ ટુર્નામેન્ટ સ્મૃતિ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત મહેમાન શ્રીઓનું શાબ્દિક તેમજ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંચસ્થ મહેમાન શ્રીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત મહેમાન શ્રી સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ કાનજીભાઈ ભાનુશાલી, સૈયદ કાદશાહ બાવા ખીરસરા, માજી સરપંચ રજાકભાઈ હિંગોરા, તેરા વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગૌર, માજી સરપંચ આદમભાઈ લુદ્રા, ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી, અબડાસા જત સમાજના પ્રમુખ જુણસભાઈ જત, તાલુકા પંચાયત સદસ્ય દાદાભાઈ જત અને અબ્બાસભાઈ માજોઠી, ગ્રામ પંચાયતના ચેરમેન હરેશભાઈ મહેશ્વરી, ગ્રામ પંચાયત સદસ્ય જીલુભા સોઢા અને અબ્દુલ ચવાણ, એસોસિએશનના પ્રમુખ રમઝાનભાઈ મંદરા, માજી સરપંચ માનવેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય દાતા શ્રી બાઇકના દાતા સ્વ લક્ષ્મીબેન માધવજીભાઈ રતડા, તેરા ટ્રોફીઓના દાતા શ્રી રઘુવીરસિંહ જાડેજા, મેન ઓફ ધ મેચ ટી શર્ટના દાતા રમજાનભાઈ મંદરા, શ્રી હરેશભાઈ મહેશ્વરી, આરબભાઈ કોલી સહિતના દાતાશ્રીઓ ડોનેશન આપ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। તેરા ગામે એકતા ગ્રુપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તે ખૂબ સારી વાત છે, કારણ કે બાવા મિયા પીર ઉદ્ધવરામ બાપા અને રામદેવ પીર એકતા ગ્રુપ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલે હું શ્રી બાવા સાહેબ, નિજામુદ્દીન બાવા, અબ્બાસભાઈ, હીરાભાઈ, હરેશભાઈ, આરબભાઈ, મજીદભાઈ, મુસ્તાકભાઈ, રમધાનભાઈ, સર્વે આ કાર્યકરોનો જે આ આયોજન પૂરો કર્યો છે તે બદલ હું એ સૌનો આભાર માનું છું। આજ રોજ તેરા ગામે જય માતાજી ગ્રાઉન્ડ ક્રિકેટ અને અબડાસા ઓપન એટલે આખા અબડાસાના જે ખેલાડી છે એમાં 65 ટીમો ભાગ લે છે અને એમાં આયોજક નજામુદ્દીન બાવા ને આરબભાઈ કોલી, અબ્બાસભાઈ માંજોઠી અને હરેશભાઈ મહેશ્વરી અને રમજાનભાઈ મંદરા અને સર્વે તેરા ગામ અને આજુબાજુના ગામોના આજરોજ જય માતાજી ગ્રુપ દ્વારા અને એકતા ગ્રુપ જે એક ટુર્નામેન્ટ રમાડવા જઈ રહ્યું છે, જે હિન્દુ મુસ્લિમ સાથે મળી, અમે તો જો મેળા પણ સાથે મળીને ઉજવીએ છીએ, બધી સમિતિ છે એમાં અડધા હિન્દુ ને અડધા મુસ્લિમ રહે છે, એટલે અમારું તેરા ગામ હિન્દુ મુસ્લિમ વિશે એકતામાં નંબર 1 છે। ખરેખર આખા કચ્છને આ એક જાણવા માટે પ્રેરણા લેવી જોઈએ અહીંયાથી, કચ્છમાંથી, તેરામાંથી ને તેરાની અંદર જે આજે ટુર્નામેન્ટ રમવા જઈ રહ્યા છે એ આજે તેરા ગામે એકતા ગ્રુપ દ્વારા આયોજિત શ્રી રામદેવ પીર, બાવા મિયા પીર એવં ઉદ્ધવરામ બાપા દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની આજે ઓપનિંગ મેચમાં કુલ 65 જેટલી ટીમો છે। આજે એક તેરાની એક નલિયાની ટીમ વચ્ચે પહેલી મેચ છે, ઓપનિંગ આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એમાં આગેવાનો શ્રીઓ પધાર્યા ને બધા ગામ લોકો પણ આમાં સાથ સહકાર આપ્યો છે। આ અમે દર 12 મહિને ટુર્નામેન્ટ રમાડીએ છીએ, એમાં ચેમ્પિયન ટીમને હોન્ડા આપવામાં આવશે અને રનર્સઅપને 21,000 રૂપિયા પ્લસ ટ્રોફી ને મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ બધા ઇનામો પણ આ ટુર્નામેન્ટમાં